જે રીતે નવસારીની અંદર ભારે વરસાદ ખાબક્યો છે, પૂરની સ્થિતિ અહીં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે। 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હાઈવે ઉપર જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો, વાહન ચાલકો અટવાયા છે। હાઈવે ઉપર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જે રીતે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની આ સ્થિતિ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે વાહનોની લાંબી કતારો આ હાઈવે ઉપર જોવા મળી રહી છે। 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અહીં છે। અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। જી ધનરાજ, હાઈવે ઉપર શું સ્થિતિ છે ટ્રાફિકની? કેટલો લાંબો ટ્રાફિક જામ છે અને ક્યાં સુધીમાં આ ટ્રાફિક પૂર્વવત થાય તેવું લાગી રહ્યું છે? जी बिल्कुल, उपरवासમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, ડાંગ અને નવસારી સહિતમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ત્યારે તમામ એ રસ્તા, ઇન્ટિરિયર રસ્તા છે નવસારી જવાના એ બ્લોક થઈ ચૂક્યા છે। ત્યારે મરોલીથી તમે આગળ વધી નહીં શકતા। ત્યારે તમામ એ લોકો હવે હાઈવેનો સહારો લઈ રહ્યા છે, પરંતુ હાઈવે પર જે લોકો આવી રહ્યા છે તેમને જરૂર આ સૂચના આપવી જોઈએ કે 10 કિલોમીટર લાંબો અત્યારે હાલ જામ છે એ અત્યારે લાગી ચૂક્યો છે। તસવીરો તમે જોઈ શકો છો, નેશનલ હાઈવેનો નજારો છે, જ્યાં આ પ્રમાણે લાંબી કતારો છે એ અત્યારે જોવા મળી રહી છે। વાહન ચાલકો છે એ અત્યારે હાલ 10ની સ્પીડે ગાડી ચલાવતા હોય એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રમાણે પૂર્ણા નદી છે એનું જળસ્તર 28 ફૂટ જેટલું કહી શકાય, એટલે ભયજનક સપાટીથી ખૂબ જ ઉપર કહી શકાય આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ ટ્રાફિક જામ સર્જાયો છે, 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। ત્યારે તમામ એ લોકોને વૈકલ્પિક રસ્તો ચૂઝ કરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। આ દ્રશ્ય જોઈ શકો છો, પૂર્ણા નદીનું જે પાણી છે એ ખેતરોમાં અત્યારે હાલ લાંગરી ચૂક્યું છે અને આ પ્રમાણેની સ્થિતિ હોવાના કારણે જે ખેતરોમાં રહેલો ઊભો પાક છે એ પણ નુકસાન થઈ રહ્યો છે। લાંબી કતારો છે વાહનોની જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેરમાં જે પ્રમાણે ખાડીપુરના દ્રશ્યો જોવા મળ્યા હતા, હવે જે નવસારી છે, નવસારી હાઈવે ઉપર જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે લાંબી કતારો છે હાઈવેની જોવા મળી રહી છે અને જે પ્રમાણેની સ્થિતિ સર્જાય છે, ત્યારે પૂર્ણા નદીનું પાણી છે એ પૂર્ણા નદીનું પાણી અત્યારે હાલ ઠેકાણે ખેતરોમાં જોવા મળી રહ્યું છે। શેરડીનો પાક જોઈ શકો છો તમે, આ રીતે શેરડીનો પાક, ઊભો પાક છે એ આખો ડુબાણમાં જઈ ચૂક્યો છે અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ હોય ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી સંભાવના છે। બીજી તરફના દ્રશ્યો તમે જોઈ શકો છો, આંબાવાડી છે, આંબાવાડી આખી પાણીમાં ગરક થઈ ગઈ છે। જે પ્રમાણેના વૃક્ષો તમે જોઈ શકો છો, એના થડ છે એ નજરે સુદ્ધા નથી આવી રહ્યા। ત્યારે પૂર્ણા નદીનું પાણી છે એ ઉફાન પર છે, રૌદ્ર સ્વરૂપ છે અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પ્રમાણેની સ્થિતિ હોવાના કારણે ખેડૂતોને નુકસાન તો છે, સાથોસાથ જે રીતે નેશનલ હાઈવે છે એ હાઈવે ઉપર જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે આ જોઈ શકાય છે। અત્યારે હાલ બુલેટ ટ્રેનનો બ્રિજ છે અને બુલેટ ટ્રેનના બ્રિજ નીચે જેટલા બી ખેતરો આવેલા છે એ તમામ ખેતરો છે અત્યારે પાણીના ડુબાણમાં જોયેલા જોવા મળી રહ્યા છે। શાકભાજી હોય, શેરડી હોય કે પછી અન્ય કોઈ પાક, એ તમામ પાક છે અત્યારે આ રીતે પાણીના ડુબાણમાં જયેલા જોવા મળી રહ્યા છે। સુરતમાં જે રીતે અત્યારે હાલ ખાડીપુરથી રાહત મળતા જોવા મળી રહ્યા છે, ત્યાં બીજી તરફ નવસારીમાં આ સમસ્યા ઉદ્ભવી છે। ડાંગમાં જબરદસ્ત વરસાદ વરસ્યો છે અને પાણીની આવક છે એ પૂર્ણા નદીમાં થઈ છે, એની સાથે નવસારીમાં પણ જબરદસ્ત વરસાદ વરસ્યો છે। ડાંગ અને નવસારીનું જે પાણી છે એ અત્યારે હાલ ભેગું થઈને પૂર્ણા નદીમાંથી પસાર થઈ રહ્યું છે। ત્યારે ભયજનક સપાટીથી ઉપર અત્યારે આ પાણી છે એ અત્યારે હાલ વહેતું નજરે આવી રહ્યું છે। આ તમે તસવીરો જોઈ શકો છો, જે પ્રમાણે આંબાવાડી છે, આંબાવાડીના દ્રશ્યો છે, જે રીતે અત્યારે હાલ પાણીનું વહેણ તમે જોઈ શકો છો, પૂર ઝડપે પાણીનું વહેણ છે એ અહીંથી પસાર થઈ રહ્યું છે અને જે પ્રમાણેનું રૌદ્ર સ્વરૂપ પૂર્ણા નદીનું કહી શકાય એ તહસ નહસ કરતા અત્યારે હાલ તમામ ખેતરોને કરી રહ્યું છે। આ રીતે આંબાવાડી હોય, શેરડીના ખેતરો હોય, શાકભાજી હોય, તમામ પાકને અત્યારે હાલ નુકસાન થતું નજરે આવી રહ્યું છે। બીજી તરફ એની બરાબર બાજુમાં પૂર્ણા નદીની ઉપર અત્યારે હાલ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ ઉપર આ રીતે 10 કિલોમીટર લાંબો જે જામ છે એ લાગી ચૂક્યો છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિની અંદર તમામ એ લોકો અત્યારે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ છે ત્યારે હવે લોકો ઘરની બહાર નીકળતા પણ અત્યારે ડરતા હોય, કારણ કે 28 ફૂટ છે એ ખૂબ જ ભયજનક સપાટી કહી શકાય અને આ રીતની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે
ખેડૂતો તો અત્યારે હાલ પાયમાલ થતા નજરે જ આવી રહ્યા છે, પરંતુ જે લોકોની ઘર વખરી છે એ ઘર વખરીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સમય નથી મળ્યો, જે લોકો છે પોતાના અનાજ પાણી જે બહાર કાઢવા માટેનો સમય નથી મળ્યો એ પ્રમાણેની ફરિયાદ પણ મળી રહી છે. ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી જોઈએ એ સૂચનાઓ નહીં આપવાના કારણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ અત્યારે હાલ જોઈ શકાય છે જે પાણી છે એ પૂર્ણા નદીનું પાણી ઉફાન ઉપર છે અને બંને કાંઠે અત્યારે હાલ પૂર્ણા નદી છે એ વહેતી નજરે આવી રહી છે. ત્યાં બીજી તરફ હાઈવે પણ જામ થઈ ચૂક્યું છે અને ગોકળ ગતિએ વાહનો છે એ અત્યારે નજરે આવી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ હોય ત્યારે વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલું જામ છે, કેટલા કિલોમીટર હશે? અહીંયાથી બહુ જામ છે, 5 કિલોમીટર સુધી બહુ જામ છે. બહુ પાણી ભરાઈ ગયા અમરપુર ગામમાં બધી જગ્યા આવક વધારે છે, બહુ પાણી છે. પાણીની આવક વધારે છે. હજુ 2 વર્ષ પહેલા પાણી આવ્યો એનાથી વધારે છે હજુ પાણી. કેટલો સમય લાગ્યો તમને અહીંયા આવતા? 1 કલાક લાગી ગયું છે. 2 કિલોમીટરમાં 1 કલાક લાગી ગયું છે. હજુ નવસારી પહોંચતા 1.5-2 કલાક લાગશે, એટલો ટ્રાફિક છે. શું કારણ છે એનું કંઈ જાણવા મળ્યું? બસ આ ટ્રાફિક વરસાદને લીધે પાણી જોવા હારું લોકો રસ્તામાં ઊભા રહી જાય ગાડીઓ લઈ લઈને. ડ્રાઈવર લોકો મોટી ગાડીવાળા પણ પાણીની નજર મારે એટલે ગાડીઓ ધીમે ચલાવે છે. બિલકુલ જોઈ શકાય છે લોકો હેરાન પરેશાન છે અને અત્યારે હાલ આ પ્રમાણે ટ્રાફિક જામના દ્રશ્યો છે. પૂર્ણા નદીની પેલી તરફ 5 કિલોમીટર દૂર અને આ તરફ જે હાઈવે જામ છે એટલે કુલ 10 કિલોમીટર અંદાજિત અત્યારે હાલ જામ જોવા મળી રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ છે ત્યારે પ્રશાસને તાત્કાલિક ધોરણે એક્શનમાં આવવા માટેની સૂચના છે એ આપવામાં આવી છે અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાઈ હોય ત્યારે હાઈવે જામના દ્રશ્યો છે એ પણ જોવા મળી રહ્યા. સાથોસાથ પૂર્ણા નદીની આસપાસ આવેલા તમામ એ ખેતરોમાં પૂર્ણા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે અને પાયમાલી સર્જી ચૂક્યા છે.